MS ધોનીને ICC હોલ ઓફ ફેમમાં સ્થાન મળ્યું। આ હોલ ઓફ ફેમ એટલે શું, એ કોણ જાહેર કરે છે અને કયા આધારે જાહેર કરે છે, એ આજના વિડીયોમાં સમજીએ। ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં વાત કરીએ ક્રિકેટ વિશે। MS ધોની દુનિયાનો એકમાત્ર એવો ક્રિકેટર છે કે જેની કેપ્ટન્સીમાં કોઈ ટીમે વ્હાઇટ બોલ ક્રિકેટની 3 ICC ટુર્નામેન્ટ જીતી હોય। માત્ર કેપ્ટન્સી જ નહીં, બેટિંગ અને કીપિંગથી પણ ભારતીય ક્રિકેટને તેનું મોટું યોગદાન રહ્યું છે અને એના કારણે જ ICC દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું છે। આ સન્માનનું નામ છે ICC હોલ ઓફ ફેમ। હવે આ જે ICC હોલ ઓફ ફેમ છે એમાં અગાઉ 10 ભારતીય ક્રિકેટરોના નામ સામેલ થઈ ચૂક્યા છે અને ધોની 11મો ક્રિકેટર છે। ધોની પહેલા જે 10 ભારતીય ક્રિકેટર્સને આ સન્માન મળ્યું છે એમના નામ તમને સ્ક્રીન પર દેખાય છે। 1999 થી ફીકા એટલે કે ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ એસોસિએશન નામની એક સંસ્થા દ્વારા હોલ ઓફ ફેમની જાહેરાત કરવામાં આવતી હતી। એમાં એવા ક્રિકેટર્સનું સન્માન કરવામાં આવતું હતું કે જેનું ક્રિકેટના ક્ષેત્રમાં યોગદાન કંઈક અનોખું રહ્યું હોય। 2009 થી ICC પણ આ સંસ્થા સાથે જોડાયું અને તેણે પણ ઓફિશિયલી હોલ ઓફ ફેમના નામ જાહેર કરવાના શરૂ કર્યા। એમાં ખેલાડીઓની પસંદગી માટે એક સિસ્ટમ હોય છે। કોઈ પણ ખેલાડી જે 5 વર્ષ અગાઉ નિવૃત્ત થઈ ગયો હોય એનું જ નામ આ લિસ્ટમાં સામેલ થઈ શકે છે અને એ માટે 3 સ્ટેપની એક પ્રોસેસ પણ હોય છે, જેમાં એક છે નોમિનેશન પેનલ, બીજું છે વોટિંગ પેનલ અને ત્રીજું છે ઇન્ડક્શન સેરેમની। હવે આ જે પેનલ છે એમાં પૂર્વ ક્રિકેટરો અથવા ક્રિકેટના જાણકારો જ સામેલ હોય છે। ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવા માટેના કોઈ સ્પેસિફિક કે લિસ્ટેડ ક્રાઇટેરિયા નથી, પરંતુ અત્યાર સુધી જે ખેલાડીઓ સામેલ થયા છે એના આધારે એક ધારાધોરણ બંધાઈ ગયું છે। જેમ કે બેટર્સ માટે ODI અથવા ટેસ્ટ ફોર્મેટમાંથી કોઈ એક ફોર્મેટમાં 8000 રન હોવા જોઈએ। એ સિવાય કોઈ એક ફોર્મેટમાં 20 સદી અથવા તો 50 થી વધારે બેટિંગ એવરેજ હોવી જોઈએ। બોલર્સ માટે વન ડે અથવા ટેસ્ટ કોઈ એક ફોર્મેટમાં 200 વિકેટ, ટેસ્ટમાં 50 થી ઓછો સ્ટ્રાઇક રેટ અને વન ડેમાં 30 થી ઓછો સ્ટ્રાઇક રેટ એ એક પેરામીટર છે। અને વિકેટ કીપર માટે ODI અથવા ટેસ્ટ એ બેમાંથી કોઈ પણ એકમાં 200 થી વધારે ડિસમિસલ્સ હોવા જોઈએ। આ સિવાય ICC હોલ ઓફ ફેમમાં જે ક્રિકેટ ટીમના કેપ્ટન્સના નામ સામેલ થયા છે એમણે 25 ટેસ્ટ અથવા તો 100 જેટલી વન ડે રમી હોય છે અને એમાં એમનો જીતનો રેશિયો 50% થી વધારે રહ્યો છે। યાદ રહે કે આ પ્રકારના પેરામીટર્સ ICC એ ક્યાંય લખ્યા નથી, પરંતુ અત્યાર સુધીના જે ક્રિકેટર્સ સામેલ થયા છે એ લોકો આ પેરામીટર્સના આધારે જ સામેલ થયા છે અને એમાં ધોની સિવાય કોઈ પણ એવો ક્રિકેટર નથી કે જેણે 4 માંથી 3 ક્રાઇટેરિયા પૂરા કર્યા હોય। એટલે ઘણા બધા ક્રિકેટ ફેન્સ એવું પણ માની રહ્યા છે કે ICC હોલ ઓફ ફેમમાં સામેલ થયેલા તમામ ક્રિકેટર્સમાં ધોની સૌથી વિશેષ છે। આ અંગે તમારું શું માનવું છે કોમેન્ટ કરીને જણાવો અને આ સિવાય બીજા એવા કયા ક્રિકેટર્સ છે કે જેનું નામ આ લિસ્ટમાં સામેલ થવું જોઈએ એ પણ અમને જણાવો। ક્રિકેટ અને ન્યૂઝને લગતી આ પ્રકારની તમામ ઇન્ફોર્મેશન જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ જોતા રહો।